लेने को हरि नाम है, लेने को हरि नाम है, देने को है अन्नदान, तरने को आधीनता, बूढ़न को अभिमान। तुलसिया संसार में पंचरत्न है चार, संत मिलन हरि कथा, दया दान उपकार। गुरु तीर्थ गंगा जी मुझ पर कीधी मेल, मोरो दियो सतनामनो, उतर गया सब जेर। मोरो दियो सतनामनो, उतर गया सब जेर। कर ले राम समर ले, राम समर ले, राम समर ले। कौन जाने कल की खबर नहीं, आज जग में पल की खबर नहीं, आज जग में पल की। सुकृत कर ले राम समर ले, कौन जाने कल की खबर नहीं, आज जग में पल की खबर नहीं,
चमत्कार में चार दिनों की चमत्कार में ए बिजलिया चमकी बिजलिया चमकी खबर नहीं आ जग में पलकी जब लग हंसा हे काया में तब लग मंगल की जब लग जाए काया में तब लग मंगल की जावे जब हंसा दे से निकल जावे जब हंसा दे से माटी जंगल की माटी जंगल की खबर नहीं आज जग में पलकी निकल जावे माटी जंगल की खबर नहीं जग में पलकी शुक्रत कर ले राम समर ले राम समर ले राम समर ले कौन जाने कल की खबर नहीं जग में पलकी ओ सुक्रत कर ले राम समर ले राम समर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आज जग में पलकी मात पिता और कुटुंब समेत मोहब्बत मतलब की मात पिता और कुटुंब समेत मतलब की
की पो धरी सिर ऊपर होए के नहीं हलकी होए के नहीं हलकी खबर नहीं आ जग में पलकी की खबर नहीं आ जग में पलकी शुक्र कर ले राम समर ले राम समर ले राम समर ले हे कोट जाने कल की खबर नहीं आज जग में पलकी दया धर्म शुद्ध साहेब समरो ए बात समझ की दया धर्म शुद्ध साहेब समरो ए बात समझ की कबीर राग द्वेष अभिमान न राखो ए विनती नानक की राग द्वेष अभिमान विनती नानक की खबर नहीं आ जग में पलकी राग द्वेष अभिमान न रखिए विनती नानक की खबर नहीं आ जग में पलकी ओ शुक्रत कर ले राम समर ले राम समर ले राम समर ले कौन जाने कल की खबर नहीं आ जग में पलकी आ जग में पलकी शुक्रत कर ले राम समर ले कौन जाने कल की आ जगत में खबर नहीं पल की शुक्रत कर ले એટલે સારી કમાઈ કરી લે આ જગતની ધોળા ધોડ તો ખૂબ કરી
ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કરીને છેવટે જીવને પસ્તાવા સિવાય કાંઈ છે? આજના વડીલોને તમે પૂછો, આજના ગઢિયાને તમે પૂછો, એને એકાંતે મળીને હળવાશની પળોમાં હોય ત્યારે તમે વડીલોને પૂછો તો એ હાતાશાની તરત તમને સોખે સોખી વાત કરશે કે છોકરાઓ, એ જીવનની અંદર કાંઈક સારી કમાઈ કરી લ્યો. કોઈ સંત મહાપુરુષને મળી, મનનો ધડો બાંધી અને જીવનને સાંજ પડે અને આકાશ સંદર્ભો બની જાય. એમાં રવિ અને ચંદ્રમા, સૂર્ય જેને આપણે બાણ કહીએ છીએ, જેને સૂર્યનારાયણ કહીએ છીએ, દી કેમ ઉગી જાય એ ખબર ન પડે તો તારા મંડળ, રવિ, ચંદ્રમા એ ઓર સરાસર કી તમે જો તો એકબીજાથી સળિયાતા 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 और सरासर की एमा 4 दिनों की चमत्कारी में आ बिजलिया समकी. 50 વર્ષ થાય, 60 વર્ષ થાય, 80 વર્ષ થાય, 100 વર્ષનું આયુષ્ય તો ભાગ્યે તમે 10 ગામડામાં તપાસ કરો ત્યારે ક્યાંક જોવા મળે. તો એટલા આયુષ્યની અંદર એટલું આયુષ્ય ભોગવું હોય ને એને તમે પૂછો કે તમારા જીવનની અંદર હવે તમે વિયા જાઓ તો વાંધો નથી ને કે હજી તો મારા બાપ હવાનમાં થઈ રહ્યા છે, હે, જાણે કાંઈ લાવો લીધો જ નથી. માટે ભગવાનનું ભજન કરી, કોઈ સંત મહાપુરુષનું શરણ લઈ અને જીવનને ધન્ય બનાવો. જીવનની અંદર સારી કમાઈ કરી લ્યો કે એ આપણો બીજે જન્મ થાય ને સારું ખોળિયું મળે, સારા માત પિતાને ત્યાં જન્મ થાય અને જન્મતા સંતોના દર્શન થાય, મહાપુરુષોના દર્શન થાય, જેના પુનિત પગલાં આપણા ઘરને આંગણે પડે એવી કંઈક કમાઈ કરી લ્યો. નકર આજ જીવનની અંદર દૂષણો એટલા બધા વધ્યા છે, પણ દૂષણોમાંથી મુક્ત થવું હોય, પાપાચારમાંથી મુક્ત થવું હોય તો જરૂર સંત મહાપુરુષનું શરણ લઈ અને ભક્તિ માર્ગ લઈએ. તો આજે આપણે પરમ પૂજ્ય સંત શ્રી વીરારામ બાપાની પુણ્યતિથિમાં ભેગા મળ્યા છે. બાપાનું જીવન રૂખડ્યું હતું, સાદું જીવન, જેના મેલા ઘેલા લુગડા હોય, પણ એક રૂખડિયા વ્યક્તિ માથે પીરાણા જેવા પુરુષો કે જેને પૂજારામ બાપા જેવા ગુરુ મળ્યા, જેમના પૂજારામ બાપાના દીકરા અમારે અબ્દુલ બાપુ, એમના દીકરા અશરફ બાપુ આજ પધાર્યા છે. એને બધા એક વખત તાળીઓથી વધાવી આપણે. તો ઈ પુંજલ પીરે એવી દ્રષ્ટિ કરી દીધી કે થોથામાંથી મોતી બનાવ્યું, થોથામાંથી મોતી બનાવ્યું. એક રૂખડિયામાંથી, એક રૂખડિયા સામાન્ય વ્યક્તિ, રૂખડિયા ભક્તમાંથી, એ જેના જીવનની અંદર જેણે મૃત્યુ પાક્યું, હે, 3 મહિના ને 11 દિવસ બાપાએ અગાઉ કીધું કે છોકરાઓ, મારે અખાત્રી ત્રીજને દિવસે જવું છે અને જે મેં તમને સત્ય ધર્મનો માર્ગ બતાવ્યો છે, જે ભક્તિનો માર્ગ તમને બતાવ્યો છે, ઈ માર્ગે કાયમને માટે ઊભા રહેજો. ઘરને આંગણે કોઈ આવે તો રાબ રોટલો ખવડાવજો. મહેમાન જેવો રોટલો નહીં, ઘર જેવો રોટલો. આપણે પૂગી પ્રમાણે રોટલો, એ તમારા યથાશક્તિ પ્રમાણે કાયમ માટે હાથ જોડીને ઊભા રહેજો તો મારો નાથ કાયમને માટે તમારી ભેળો છે. અને મારા આશીર્વાદ છે કે તમારે જગતની અંદર ક્યાંય દોડવું નહીં પડે, જગત તમને ગોતતું ગોતતું આવશે. તો આજે આપણને એ પ્રમાણ છે, હે, આજે એ પ્રમાણ છે. ધન્ય છે એવા મહાપુરુષોને, ધન્ય છે એના ગુરુ પૂજારામ બાપાને. આવા સંતો મહાપુરુષો વિના આપણા જીવનની અંદર કોઈ દી મારા બાપ ઘડતર આવતું નથી. જેમ જાગ્યા ઈ જગમાં જીત્યા રહ્યા અમર સદાઈ, ભક્તિ ભાવે ગુરુને ભજીએ દાસ ભાવે સદાઈ. દેવારામ બાપા
એના જીવનની અંદર પોતાનું પીરાણા જેવું જીવન કે જેની મોર આપણે નીકળવું હોય ને તો અઘરું પડે. આવી દેદીપ્યમાન મૂર્તિ, તેજસ્વી મૂર્તિ, બાપાનો સિદ્ધાંત એવો, પોતાનો યોગીના ધોણા જેવું પોતાનું જીવન, પણ પ્રેમેથી આપણને ઉરમાં લીધા, પ્રેમેથી આપણને શરણમાં લીધા, આપણા કોઈ અવગુણ જોયા વિના. જ્યારે બાપાએ મને, દેવારામ બાપાએ મને દીક્ષા દીધી ત્યારે મારી 12 વર્ષની ઉંમર હતી. 12 વર્ષમાં આપણને શું ખબર પડે? ત્યારે અમારે ભેસાણથી નાણે બાપા, રાજકોટથી નંદા બાપા, એ પુરુષોની હાજરી, અને બાપાએ દીક્ષા દીધી ત્યારે બાપાએ એમ કીધું કે બેટા આવડા છોકરાને મેં દીક્ષા દીધી એવો આજ પહેલો દાખલો છે. પહેલો દાખલો છે. તો ધન્ય છે એવા મહાપુરુષોને, ધન્ય છે એવા સદગુરુ સંત મળ્યા તો આપણો આ ઘાટ ઘડ્યો. નકર આપણને કેમ પાથરવું, કેમ સેવા કરવી, કેમ પાણી પાવું, એ મારા નાથ એવા સદગુરુ મળ્યા, એણે ઘાટ ઘડ્યો. આપણને ઉજાગરાની ખબર નથી, ઠાકની ખબર નથી, કંટાળાની ખબર નથી. એ સંતોના, એ મહાપુરુષોના, એના પ્રતાપના પંજા બોલે છે. નકર મારા બાપ આ બધી સમય, અત્યારે સમય અઘરો છે. આપણા જીવનની અંદર જે એને ભક્તિ સુધારસ પાન રેડ્યું, કે આરતી સુણી લેજો સંત રણોકાર, મટે ભટકાર, પડે છે ટંકશાળ. સદગુરુ સંતની આરતી, હરિગુરુદેવની આરતી, કે સદગુરુએ શ્રવણે સુણાવ્યો હરિરસ આવાર, દિલ ભીતરમાં રેડિયો પ્રગટ્યો છે આનંદ અપાર. અને ખરેખર લેર વર્તા વર્તાણીઓ, એણે આપણને હરિરસ પાયો. આપણને, આપણે હાવ અબૂજ થઈ, અજ્ઞાની થઈ, આપણને કાંઈ ખબર નથી પડતી, પણ કાંઈક કૃપા એની જુદી કામ કરે છે. કાંઈક કૃપા જુદી કામ. દિલ ભીતરમાં રેડિયો પ્રગટ્યો આનંદ અપાર. આ એની કૃપા કામ કરે છે. એવો રસ આપણા હૃદયની અંદર રેડ્યો. તો આપણે જે આનંદ કરી રહ્યા છે, જુનાગઢ રાવટી, જ્યાં હજારો માણસ હરિહર કરે, હજારો માણસ આનંદ કરે, કઈ રીતે જમવાનું થઈ જાય, કઈ રીતે માણસો જમાડી દે, કઈ રીતે માણસો આવે, કઈ રીતે વયું જાય. આપણે કોઈને આમંત્રણ નહીં, એમાં તો આમંત્રણની જરૂર નહીં, પણ છતાંય કોઈને આપણે કહેવાનું નથી, છતાં એમાં માનો હજારો માણસ હરિહર કરે. આ પ્રતાપ સદગુરુ સંતનો છે. નકર તો કાંઈક અભિમાનના ઠોંગા એવા ફળવા ફૂટે, અમારી જેવું કોઈ કરી શકે નહીં, અમે કરી શકી, આમ કોક કરી જોવે. અભિમાનના ફણગા ફૂટ્યા વિના રે નહીં. પણ પ્રથમ આપણા ગુરુએ આપણને પ્રથમથી સમજાયું છે કે લેને કો હરિનામ હે, દેને કો હે અન્નદાન, તરને કો આધીનતા, બુડન કો અભિમાન. લેને કો લઈએ તો હરિનું નામ લઈએ, પરમાત્માનું ભજન કરીએ, પરમાત્માનું ભજન કરીએ. દેને કો હે અન્નદાન, દેને કો હે અન્નદાન. એ આપણે પરમાત્મા આપણને લાભ લેવરાવે એટલો આપણે લાભ લઈ લેવાનો છે, એમાં આળસ નથી કરવાની. પરમાત્મા, હવે આપણે તમે માનો ખાવાના ફીફા હોય તો આપણે ટોયું ના પારેવાને કઈ રીતે નાખી ગઈ, પણ મારા નાથે આ લાભ આપણને, તમને ને મને આ લાભ લેવરાયો છે, દયા કરીને લેવરાયો. તો લાભ જરૂર જીવનમાં લઈએ. નકર એક દિવસે આ તન થાકી જવાનું, એક દિવસે મન થાકી જવાનું, અને એક દિવસે તમારું મેળવેલું ધન તમારે નહીં કામ આવે. તમારું મેળવેલું ધન કા પરજા વેડફી નાખશે. જો પરજા વિપરીત થઈ, એટલે સંતોએ કીધું છે કે બાળકોને સારા સંસ્કાર આપવા, સારું શિક્ષણ આપવું, ભજન સત્સંગમાં લઈ જવા. નકર જો છોકરાઓને સારું શિક્ષણ ન આપ્યું, સંસ્કાર સારા ન આપ્યા, તો આ તમારા જીવનને ધૂળ ધાણી કરી નાખશે. તમારું કેવું તો નહીં માને, પણ સેવા તો નહીં કરે, પણ કેવું નહીં માને. માટે
બાળકોને જરૂર સારા સંસ્કાર આપીએ, સારું શિક્ષણ કરીએ, એ ઘરમાં ભાગવત રાખીએ, ઘરમાં રામાયણ રાખીએ, ધર્મ ગ્રંથોને રાખીએ. ક્યારેક ક્યારેક આપણે વાંચતા રહીએ, વાંચતા હોઈએ તો ક્યારેક બાળકોને ખબર પડે કે ભાઈ અમારા દાદા આ વાંચતા હતા, પણ હવે દાદો રખડવામાં નવરો ન થાય, એમાં ધર્મગ્રંથ વાંચે ક્યારે? દાદાનો ટાટિયો ક્યાંક ટકે તો રામાયણ વાંચે ને. હે, બહુ થાય તો ટીવી બે જોવે, બહુ થાય તો મોબાઈલમાં જોવે. બાપો જો ક્યારેક ભાગવત ખોલીને વાંચે તો છોકરાને ખબર પડે. ક્યારેક બાપો ભગવાનને ઠાકોરજીને દીવા ધૂપ કરે તો બાળકોને ખબર પડે. બાપો ક્યારેક એના માવતરને પગે લાગ્યો હોય, કોઈ સંતના શરણમાં માથું નમાવીને પગે લાગ્યો હોય તો છોકરાઓને ખબર પડે. હે, નકર એના છોકરા 12 મહિનાને પરબે છોકરા પગે લાગે તો એને માથું નમાવીને પગે લાગતા આવડતું નથી, એક હાથે પગે લાગે. હે, કારણ કે જીવનની અંદર કોઈ મહાપુરુષનું મળવું નથી થયું તો જીવન ખારું ઝેર થઈ જાય. પછી તો વડકા સિવાય કાંઈ રહે નહીં, વડકા સિવાય કાંઈ રહે. પણ જો જેના કુટુંબની અંદર ભક્તિ છે, જેના કુટુંબની અંદર ભક્તિ છે અને ભક્તિના પ્રતાપે કરી અમે ત્રણેય ભાઈઓ નાના હતા તો બાપા અમને કોઈ દિવસે બજારે બેહવા ન જવા દે. વીરારામ બાપાનો સિદ્ધાંત હતો. બાપા કોઈ દિવસ અમને લગ્ન પ્રસંગમાં જાનમાં બાપા ન જવા દેતા. ઘણા સંબંધીઓને દુઃખ લાગે કે આ લોકો કોઈ દી નીકળે નહીં, આ ઘર ઘૂસલા કોઈ દી બહાર ન નીકળે, પ્રસંગની અંદર આવે નહીં, મોટા થઈ ગયા, મોટા નથી થઈ ગયા, હવે અમારામાં એ લોક લાગી ગયા, શું કરવું? હે, ક્યાંક જવાય, ક્યાંક આપણે જાય, આપણા મનની અંદર એવું ન હોય કે આપણે ન જવું, નથી જવું. પણ બાપાનો પહેલેથી, એટલે બાપાને અમે ક્યારેક પૂછી તમે અમને જાનમાં ન જવા દો ને, પહેલાં તો જાનમાં જવાનો હરખ કેટલો હોય. જાનની બસ આવી હોય ને, ગીત ગવાતા હોય, એમાં પાછા ડ્રાઈવરો હોર્ન વગાડતા હોય, ઢોલ વાગતો હોય, અને જાનમાં જવાનો કેટલો હરખ હોય. બધાએ નવા લુગડા પહેર્યા હોય ને કોઈ ઘરેણાં પહેર્યા હોય. હવે આપણને જાનમાં ન જવા દે દુઃખ લાગે કે ન લાગે? પણ બાપા એમ કહેતા કે બેટા એ પ્રસંગોની અંદર તમે જાઓ એનો વાંધો નહીં, પણ રખડું જીવન થાય, આ સમાજની હવા લાગી જાય ને તો તમારા જીવનમાં તમને હક નહીં રહે. હે, આવું તો સંતો કે મારા બાપ, આવું મહાપુરુષો કે કોણ કે? હું તો એમ કહું છું જે માતા પિતા જેના એના બાળકોને સારા સંસ્કાર આપે ને એવા માતા પિતાને હજારો વાર વંદન છે. આપણે મસ્તક નમાવીને એને વંદન કરીએ, કારણ કે એવા માતા પિતા દીવો લઈને ગોતો ત્યારે મળે. માટે દિલ ભીતરમાં રેડિયો પ્રગટ્યો આનંદ રસ અપાર, આરતી સુણી લેજો સંત રણુકાર, મટે ભવ ભટકાર પડે ટંકશાળ, હરિગુરુદેવની આરતી. કે દિલ ભીતરમાં ભીતર ભેદાયું માયલું, પ્રગટી અંતર સક્ષુ અનૂપ. ભીતર જેમ ગંગા સતીએ પાનબાઈને કીધું, પાનબાઈએ કીધું કે હવે હે જોગ માયા, હે માતાજી, હવે અમને તમે છૂટા છૂટા તીર મારો નહીં બાઈજી, અમથી સહ્યા ન જાય. હે, છૂટા છૂટા તીર મારો નહીં બાઈજી, અમથી સહ્યા ન જાય. કે વાણી બોલાતી બંધ થઈને અમારી સાતી ફાટફાટું થાય. ત્યારે પાનબાઈ સામેથી, ગંગા સતી સામેથી કહે છે કે બાણ હજી લાગ્યા નથી પાનબાઈ, બાણ લાગ્યા ને તો ઘણી વાર છે. કે બોલવું એનું બંધ થઈ જાય અને વ્રતિ જ્યાં ત્યાં ન જાય. હે, તો મહાપુરુષો દયા કૃપા કરે તઈ લક્ષ્ય આવે છે. નહીતર આપણા જીવનની અંદર અત્યારે તો તમે જુઓ વ્યસનના કેવડા દૂષણ છે. સારા સારા સંસ્કારી કુટુંબના છોકરાઓ દારૂ પીવે છે, જુગાર રમે છે, નો ખાવાનું ખાય છે. એલા પવિત્ર કુટુંબના છોકરાઓ કહેવાતા હોય, સારા જેની અટકમાં જે ઉષા હોય, આખા કુળની અંદર જે ઉષા હોય, એવા છોકરાઓ માંસાહારી બની ગયા છે. કારણ
કે આ સારે માર્ગે કોઈને બેહવું નથી. આ તો આ મહાપુરુષો આપણને મળ્યા છે એટલે આપણે આ તડકામાં આવી રીતે બેઠા છે. હે નકર બેહી અગી ન બેસા. તો ભીતર ભેદાયું માયલું પ્રગટી અંતર ચક્ષુ અનુપ. હૃદયમાંથી એવા ભાવ પ્રગટે છે કે કાંઈક કમાઈ કરી લઈએ, કાંઈક કમાઈ કરી લઈએ. હે નકર જિંદગી ઝેર જેવી બની જાય હો. અને જો કમાઈ કરીને તો જીવન અમૃત બની જાય છે, અમૃત બની જાય, વિશાળ જીવન બની જાય છે. ભીતર ભેદાયું માયલું પ્રગટી અંતર ચક્ષુ અનુપ. તિમિર ટળ્યા મોહના મને દર્શાયું છે સદગુરુનું રૂપ. હરિ ગુરુદેવની આરતી. કે સેવા મારી ક્ષણિક છે મોટી કરી માનજો મહારાજ. હે આપણે ગમે એટલી સેવા કરીએ, રાત દિવસ સેવા કરીએ, તોય પરમાત્માને પ્રાર્થના કરવી કે હે મારા નાથ, અમારી સેવા તો ક્ષણિક છે, અમે શું કરી શકીએ. હે અને ભગવાન આપણને સેવાનો લાભ આપે તો આપણે સેવા કરી શકીએ ને. આપણા હૃદયની અંદર પેલા ભાવ થવો મુશ્કેલ, બીજો એવી પળ મળવી એનાથી મુશ્કેલ, અને જે ભાવ થયો એનો અમલ તરત થઈ જાઓ એનાથી મુશ્કેલ. કેટલાય જિંદગી આખી વહી જાય, વાટ જોઈ રહી, હમણાં ભગવાનનું ભજન કરશું ને હમણાં કમાઈ કરશું ને હમણાં આમ જીવન જીવશું ને હમણાં પછી અમારે તો એ લાભ લઈ લેવો છે. પણ જોત જોતામાં જિંદગી પૂરી થઈ જાય છે. એટલે સેવા મારી ક્ષણિક છે મોટી કરી માનજો મહારાજ. સેવા મહાપુરુષોની સેવા અપરંપાર છે. આપણે આપણી દ્રષ્ટિ પ્રમાણે આપણે કહીએ તો આ દેવારામ બાપાના જીવનની અંદર એનો જે સેવા ભક્તિનો યોગ, એની સેવા ભક્તિની જે કમાય, એ આપણે એમ કહી શકીએ કે એવું કાર્ય જગતની અંદર કોઈ ન કરી શકે. જેમ ધના બાપાએ કાર્ય જે કર્યું એ કોઈ ન કરી શકે. દાન મહારાજે જેમ ગાયોની સેવા કરી, આપા ગીગાએ ગાયોની સેવા કરી, એવી સેવા કોઈ ન કરી શકે એમ આપણે કહી શકીએ. એમ દેવારામ બાપાએ જે સેવા કરી અને જે પ્રેમ લક્ષણા ભક્તિ, કે આપણા જીવનની અંદર ગમે એવા સંકટો આવી જાય તો એનું શરણ ન છૂટે, એ તમારા હૃદયની અંદર કેવી એને સ્થાપના કરતી. નકર આ જગત તો તમને ભાવ તોડાવીને રહે છે, જગતનો સિદ્ધાંત. પણ એણે રેડેલું એટલે કીધું ને કે મારા સદગુરુએ જડજડી જડી છે અપરંપાર, કોઈની ઉખેડી ઉખડે નહીં ભલે મથે લાખો લુવાર. ગમે એટલા મથી લે ન છૂટે. મહાપુરુષને એનું કુટુંબ ઓળખી શકતું નથી, એનું કુટુંબ ન ઓળખી શકે, પણ એના હૃદય સુધી પહોંચેલા તો એને પીર સમાન સેવે છે. ગુરુ સમાન નહીં, ભગવાન સમાન સેવે છે. સાક્ષાત નારાયણ સમાન સેવે છે. માટે એવડી સેવા, સતાય સેવા મારી ક્ષણિક છે મોટી કરી માનજો મહારાજ. સંત દર્શન તમ થકી, મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી સંતોના દર્શન થાય છે. આ બાપાએ, વીરારામ બાપાએ એ સમયની અંદર જ્યારે આબડ શેઠનો જમાનો, ત્યારે બાપાએ આ ભક્તિ યોગ સફળ કર્યો, પૂજારામ બાપાનું શરણ લીધું. એના જીવનની અંદર સડતડ ખૂબ આવ્યા, ખૂબ આવ્યા. ઘણા સંકટો આવ્યા. બધાય સંકટ કરતા કુટુંબની અંદર બધાયથી મોટામાં મોટું સંકટ કુટુંબની અંદરથી વ્યક્તિ મૃત્યુ પામે ને, એ મોટામાં મોટું સંકટ છે. એવા ઘણા સંકટો આવ્યા બાપાના જીવનની અંદર. એવા સંકટોની વચ્ચે પણ આ ઓલિયા પુરુષે ભજન ન છોડ્યું.
ગુરુનું શરણ ન છોડ્યું, તો આજ એની ધજાઓ ફરકે છે, દેશ વિદેશમાં ફરકે છે. હે, હમણાં એક ભાઈનો લંડનથી ફોન આવ્યો, તો આપણે એને ઓળખતા નહોતા, પણ એ સમયની અંદર બાપા પાસે આટકોટ બાપાના દર્શન કર્યા હશે, મળ્યા હશે, ને બાપાએ એને ખાંડ ને માવો ખવડાવ્યો. અને એ સમયની અંદર એના જીવનની અંદર એક વિપરીત કાળ હતો, વિપરીત કાળ હતો, વિપરીત વાવાઝોડું હતું. અને પેલા તો બાપા પાસે આવીને ધ્રુસકે રોવા મળ્યો. એટલે બાપા કે હવે આવું શરીર ભગવાને આપ્યું છે ને રોવાનું હોય? સુખ દુઃખ તો બધાયને આવે, સુખ દુઃખ બધાયને આવે. જે હોય વાત કર કે બાપા હું કાંઈ વાત કરી શકું નહીં એવી રીતે મારું જીવન બની ગયું છે. અને મારા જીવનની અંદર મેં નક્કી કર્યું છે કે હવે આજ મૃત્યુને નોતરું કે કાલ મૃત્યુને નોતરું. મને એમ થાય છે દવા પીવું, ગળાપાહો ખાવ, અગ્નિ સ્નાન કરું, કઈ રીતે મારે મરવું એનો જ હું વિચાર કરું છું. ત્યારે બાપાએ બે શબ્દો કૃપા કરીને બાપાએ એને બે શબ્દો જ આપ્યા, કે બે શબ્દો જ કીધા કે જો ભાઈ આ જગતની અંદર એવી રીતે મૃત્યુ પામે છે, કદાચ એવી રીતે માણસ મરી જાય તો એ વ્યા જાય છે. એની પાછળ બીજી કાંઈ તું એવું માનતો હોય કે તું મરી જાય ને બીજાને લાભ થાય, કે બીજા એમ કહે કે આને બીજાને દુઃખ થાય, એવી વાત નથી. 5 દી હોડા પાડશે ને તારે આ જિંદગી મળી છે એ જિંદગી કટબટ થઈ જાય, પૂરી થઈ જાય. હજી તારા જીવનમાં તારે ભલા માણસ સારા કામ કરવાના છે, સારા કામ કરવાના છે. એ કે મને આટલું જ બાપાએ કીધું કે તારે જીવનમાં સારા કામ કરવાના છે. એનાથી મારું જીવન રામબાપુ પલટું. ત્યાંથી મારા જીવનની ઘરે આવ્યો ને કુદરતી વાતાવરણ ફરી ગયું. એ થોડોક ટાઈમ રાજકોટ કામ કર્યું, ત્યાંથી મુંબઈ ગયો ને હવે અત્યારે એ લંડન છે. ત્યારે એણે વાત કરી કે આવો પ્રતાપ ભીરા બાપાનો છે, તમે જે આ ભજન કરી રહ્યા છો, સંતોને સેવી રહ્યા છો, સત્સંગ કરી રહ્યા છો, ઈ 16 વાલને એક રતિ છે. આવા રૂખડિયાના જીવનમાંથી કેટલાયના ઉદ્ધાર થાય છે, કેટલાયના ઉદ્ધાર થાય છે. તો ધન્ય છે આવા મહાપુરુષોને કે જેના જીવનની અંદર એવા ભક્તિના યોગ કમાણા છતાંય બાળક જેવા થઈને રહ્યા, જગતમાં કાંઈ દેખાવ ન કર્યો. હે, તો સેવા મારી ક્ષણિક છે, મોટી કરી માનજો મહારાજ, સંત દર્શન તમ થકી. આપણે જે આ સંતોના દર્શન થઈ રહ્યા છે, જે ભક્તિ સુધારસ પાન કરી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે, એ બધો પ્રતાપ એનો છે, એનો છે. સંત દર્શન તમ થકી મારા હૃદય મંદિરે આજ હરિ ગુરુદેવની આરતી. આવા મહાપુરુષો આપણા જીવનની અંદર ખરેખર ભાત પાડે છે. અને ભાત પડે, આ ભાતે પાછી આદિ અનાદિની છે. આ ભાત કોઈ દી ઉવડતી નથી. એટલે કે આ કીધું ને કે અસળ વસન સળે નહીં, અહોનિશ ભલે ગાળે વનમાય. અસળ વસન સળે નહીં પાનબાઈ, અહોનિશ ભલે ગાળે વનમાય. શનકાદિક આવીને લે, શિવ શનકાદિક આવીને લે પરીક્ષા, તોય બીજો બોધ ન ઠેરા. એને જગતના કોઈ બોધ ન લાગે. ભલે જગતની અંદર હરે ફરે આવે જાય બધાની સાથે, પણ એના હૃદયની અંદર જે તાર જીતો, જે લાગી ગયો છે, ઈ તાર અખંડિત તાર. શોભનામનો મંત્ર સાસો પ્રેમેથી એમાં શીત પરોયો, તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો. મામદ કે જગ કરતાને મેં
જોયું. તો ભરવાડ જ્ઞાતિની અંદર બાપાનું પ્રાગટ્ય અને એ હજારો માણસોને ભક્તિનો લાભ આપ્યો. નકર કોઈ જાતનું દેખાવ નહીં. બાપાના ડોકમાં ક્યારેક માળા ક્યારેક હોય, બાકી માળા ન હોય, કોઈને કંઈ ખબર ન પડે કે આ ભગત છે. હે પણ પૂજારામ બાપાના પ્રતાપે, મહાપુરુષોના પ્રતાપે જીવનની અંદર ડંકો મારી ગયા. અને આપણે જે આ મૃત્યુની વાત કરી, આપણે સમાધિ મંદિરની તૈયારી કરતા માણસોને આશ્ચર્ય થાય કે હજી તો વીરા બાપાને કાંઈ તકલીફ નથી ને આ લોકો તો સમાધિ મંદિર કરે. પણ એવો વિશ્વાસ રખાવીને એની હાજરીમાં સમાધિ મંદિર તૈયાર કર્યા. અને ખરેખર બાપાએ એ જ પ્રમાણે એ જ સમયે પધારો પધારો એ જ સમયે બાપાએ ખરેખર ડંકો મારી દીધો. સવારે 7:11 બાપાએ દેહ છોડી દીધો. હે આ પ્રતાપ મહાપુરુષો મળ્યાનો. એટલે કીધું કે જગત ફૂલવે એમ ન ફૂલાઈ, હરિનું નામ લઈએ, હે મનવા હરિનું નામ લઈએ. જગત ફૂલવે એમ ન ફૂલાય, મનવા હરિનું નામ લઈએ. એમ જીવનની અંદર જેણે સારી કમાઈ કરી છે, જેણે સાસો ભક્તિનો માર્ગ લીધો છે, તો જરૂર જીવનનું કલ્યાણ થાય છે. તો સુકૃત કર લે રામ સમર લે, કોણ જાણે કલ કી, આ જગત મેં ખબર નહીં પલકી. तारा मंडल रवि चंद्रमा और सरासर की, 4 दिनों की चमत्कार में बिजलिया चमकी. 4 દિવસનો ચમત્કાર છે. આ જિંદગી જોત જોતામાં પૂરી થઈ જાય છે. આપણે તો એક નક્કી કર્યું છે કે મારે મરવાનું જ નથી, પણ તમે જો દેખો દુનિયા यूं सल जावे जैसे नदिया का पानी. નદીનો પ્રવાહ જેમ હાલ્યો જાય છે એમ આ માનવ પ્રવાહ પણ વહે જ જાય છે, વહે જ જાય છે. ઈ પ્રવાહની અંદર એક દિવસે જરૂર આપણો વારો આવવાનો છે ને છે. તો ઈ વારો નો આવી જાય ઈ પેલા કાંઈક સુકૃત કર લે, એટલે સારી કમાઈ કરી લે. એ આ જગતની અંદર ભગવાને દીધું છે એને નાખાનો માગ નથી એને દવાખાનાનું કામ અઘરું પડે છે, તો એવા કામમાં સાથરું બનીએ. કોઈ ગરીબ માણસો હોય, આજે આપણે જૂની એક પરંપરા હાલી આવે છે. હવે તો એ માણસોએ એવું નથી રહેવા દીધું. જૂની પરંપરા હાલી આવે છે કે હારતિયા હોય ને એને બધાય જમી લે પછી જમાય, પછી જમાય. હું કામે હારતિયા ભૂખ્યા હોય ને તો બીજાને હાશ વાટીને જમાડે, નકર બીજાને જમાડી નો કેમ થાય કે ભાઈ હવે બસ એટલું બોલ, કારણ કે પોતે ધરાણા હોય એટલે એમ આપણને કુદરતે સંપત્તિ આપી હોય, આપણે ભગવાનની દયા કૃપાથી આપણને ખૂબ સંતોષ હોય ને આનંદ હોય ને આપણે ધરાણા હોય, તો આખું જગત ધરાણું એવું નથી. અરે હાતમ આઠમ જેવો તહેવાર હોય, દશેરા જેવો તહેવાર હોય, તે ઘણા બાળકો હજી મીઠાઈ વગરના રહે છે. તો આપણાથી થાય તો એને કિલો મીઠાઈ પુગાડી, કોઈને દવાખાનાના કામમાં સાથરું બનીએ. હે સારી કમાઈ કરવા માટે ઘણા માર્ગો છે, પણ એના માત પિતાની સેવા નથી કરતા, એના માત પિતાને હગા બાપને સારું ગોદડું પાથરતા ન હોય, એ બીજાની સેવા હું કરે. અને સેવા કરે એને એમ થાય કદાચ ક્યાંક નામ બોલાય સેવા કરતો હોય તો એને એમ થઈ જાય કે ઓહો હું તો દિલ્હીનું સ્ટેજ કમાઈ ગયું. પણ ઘરે માત પિતાની સેવા ન કરતા હોય તો એ કદાચ સારી ધામમાં ફરી આવે ને તો એની જાત્રા અફળ છે. પ્રથમ માત પિતાની સેવા, પછી જગતમાં જ્યાં તમારી નજરે સડે એવી ગરીબોની સેવા, ગાયોની સેવા, કૂતરાની સેવા, કીડિયારાની સેવા. હે જરૂર જીવનની અંદર સેવા ભક્તિના માર્ગથી હનુમાનજી મહારાજનું પદ સેવા ભક્તિથી મળ્યું છે. સબરીને આખા રામાયણની અંદર મોટું પાત્ર બનાવનાર હોય તો પ્રેમ લક્ષણા ભક્તિની સેવા ભક્તિ છે.
તો સેવા ભક્તિ આ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. શેત સમજ મન હરિભજન કર, ભજન કરે સુખ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. માટે જીવનની અંદર 4 દિનો કી ચમત્કારી આ જિંદગીમાં ચમત્કાર આપણને આયુષ્ય રૂપી સમકારો પ્રાપ્ત થયો છે. એ સમકાર છે ને ત્યાં સુધીમાં જરૂર સારી કમાઈ કરી લઈએ અને માનવના માનવ દેહને પ્રાપ્ત કરીએ. પછી કે જબલગ હંસા હે કાયા में तबलग मंगल की, जबलग हंसा है काया में तबलग मंगल की, निकल जावे हंसा देही से तो माटी जंगल की. કોઈને બાળી દેશે, કોઈને દાટી દેશે. મૂળ તો આ જંગલની માટી એટલે પૃથ્વીની માટી, માટી એને માટી. જબલગ હંસા આ દેહની અંદર પ્રાણ છે. એમાંય દેહ જ્યાં લગી નિરોગી છે, શરીર સશક્ત છે, ત્યાં લગી જરૂર સેવા કરીએ, જરૂર સત્ય ભક્તિ કરીએ, જરૂર સારા કામ કરીએ. जबलग हंसा है काया में तबलग मंगल की, निकल जावे जब हंसा देही से तो माटी जंगल की. मात पिता और कुटुंब स्नेही मोहब्बत मतलब की. આપણા જે વ્યવહારિક સંબંધો બધાય છે એમાં બધાયને અનુભવ છે અને હોય જ. બધોય સંબંધ જ્યાં સુધી તમે સંબંધ નિભાવો ત્યાં લગી જ બધો સંબંધ રહે છે. માત પિતા ઓર કુટુંબ સ્નેહી મોહબ્બત મતલબ કી, પાપ કી પોટ ધરી શિર ઉપર હોવે કે નહીં હલકી. એ આપણે બહુ બધા વ્યવહારિક કામમાં પરફેક્ટ કહેવાતા હોય, વ્યવહારિક કામમાં 5 જણા પૂછીને કરતા હોય ને તમે જુઓ તો વ્યવહારિક કામમાં આપણે નોબત વાગતી હોય, પણ આપણને જીવને ખબર નથી કે આ તો બધું બરોબર છે, પણ માથે પાપનું પોટલું છે એ કોણ ઉતારશે? પાપ કી પોટ ધરી શિર ઉપરે હોવે ગે નહીં હલકી. જ્યારે જેસલના અઢળક પાપ હતા પણ એની માથે સમર્થ સંત સતી માતાનો તોરલનો પ્રતાપ થયો, પાપનું પોટલું ઉતરી ગયું. હે લાખા લોયણ જેને આટકોટની અંદર આપણે કહી છીએ, એને સેલારસી દરબારના દીકરા સેલારસી બાપુ મોરબીના ઢેલડી નગરના સેલારસી બાવાજી બાપુ દરબાર મળ્યા તો પાપનું પોટલું ઉતારી નાખ્યું. હે માલદેને ખીમડો કોટવાળ મળ્યા, દાદા ઉગમસિંહ મળ્યા તો પાપનું પોટલું ઉતરી ગયું. હે એમ રામાયણની અંદર અનેક પાત્રો તમે જુઓ, ભાગવતની અંદર અનેક પાત્રો તમે જુઓ. એ બધાય પાત્રો કોઈ મહાપુરુષોના મળવાથી થયા છે. ત્યારે પાપ કી પોટ ધરી શિર ઉપરે હોવે ગે નહીં હલકી, સુકૃત કર લે રામ સમર લે કોણ જાને કલકી, આ જગત મેં ખબર નહીં પલકી. કે દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો. પધારો અહીં સ્ટેજ આવ્યો, સ્ટેજ આવ્યો, પધારો પધારો. દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો, यही बाता समझ की. जीवन अंदर दया राखिए. दया धर्म का मोल है, पाप मोल अभिमान. तुलसी दया न छोड़िए, जबलग घट में प्राण. जबलग घट में प्राण. ज्यां लगी देह में प्राण रे त्या लगी आ देह मांथी प्राण जाए त्यार सुधी, देह मांथी प्राण जाए त्या सुधी दया राखिए. दया धर्म का मोड़ है, पाप मोड़ अभिमान. तुलसी दया न छोड़िए, जबलग घट में प्राण. तो दया धर्म, धर्म सत्य सनातन धर्म आदि अनादि थी एक है. पछी कोई संतो महापुरुषों ने अनेक पंथ संप्रदायों है, पण ए बधाय सत्य सनातन धर्म ने मळीने रहे छे. पछी जुदा जुदा नाम थी ओळखाय. जेम परबना मातमा होय तो परबनी
પરબના નામને ઉજ્જવળ કરે છે. પરબની અનેક ઝૂંપડીઓ છે, તો પરબના પીરનું નામ લે, પણ મૂળ નામ સત્ય સનાતન ધર્મ છે. અને સત્ય સનાતન ધર્મ ઈ દયા ધર્મ, ઈ ધર્મ સત્ય સનાતન ધર્મ, જે સત્ય સનાતન ધર્મની અંદર સર્વે સંતો ભક્તો મહાપુરુષો પીર ઓલિયાઓ, અરે દેવી દેવતાઓ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મહાદેવ, આદિનારાયણ, ભુવા ભગવાન, જે સનાતન ધર્મને કાયમને માટે જાણે છે, માણે છે. તો દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો. શુદ્ધ સાહેબ એટલે એવા પવિત્ર મહાપુરુષોનું શરણ લઈએ. શુદ્ધ સાહેબ સમરો. શુદ્ધ એ એક સ્વરૂપ છે. આપણા દેહની અંદર રહેનારો પ્રાણ એ શુદ્ધ સ્વરૂપ છે. એને જન્મ નથી અને મૃત્યુ નથી. આ દેહરૂપી પિંજરા અનેક બદલે છે. આ દેહરૂપી પિંજરું જ માણસને દુઃખી કરે છે. માણસને માન ન મળે તો આ દેહરૂપી પિંજરાનું મોઢું તરત ફરી જાય ને અમરા બાબુ. હે, આ દેહરૂપી પિંજરું આપણે કુટુંબની અંદર હક ન લેવા દે, સગાવાલાની અંદર હક ન લેવા દે, સમાજની અંદર હક ન લેવા દે. એટલે મહાપુરુષોએ કીધું કે આ દેહના પિંજરાને બહુ ન સડાવતા, નકર દેહનું પિંજરું તમને એકે મન મેળમાં નહીં રહેવા દે. 1000 માણસ બેહી શકે એવી સભા હોય, પણ જો આપણા મન, આપણું દેહરૂપી પિંજરાની અંદર એક ક્રોધરૂપી, અભિમાનરૂપી માલપા વાંદરું ઘૂસ્યું ને તો એ હજારો માણસની સભામાં આપણે હમાય ન હગી. આપણે હમાય ન હગી. હે, એવો એનો પ્રભાવ છે. એટલે આ દેહરૂપી પિંજરાને અભિમાની ન બનાવવું, આ દેહરૂપી પિંજરાથી સેવા કરવી. આડે દિવસે આપણે અહીંયા આશ્રમે કોઈ મહેમાન આવે, અજાણ્યા માણસો કોઈ આવે, તો અહીંયા આવીને અમને પૂછે, કારણ કે આશ્રમ જોવે એટલે એમ થાય કે બાપુ તો ખાકડા દીધા છે. આવીને પૂછે, અમને પૂછે કે બાપુ ક્યાં? કે બાપુ હરિદ્વાર ગયા છે. બાપુ હરિદ્વાર ગયા. એટલે બાપુ પહેલાં તો જાણે થોડાક એને દુઃખ લાગે કે અરે અહીંયા હોત તો કાંઈક ભેટ પૂજા મળત. કીધું કાંઈ વાંધો ને બાપુ, બધું થઈ રહે. જલપાન કરાવી, ઘડીક બિહારી, વળી પ્રસાદ લેવરાવી, અને એની પાસે જે બેઠા હોય ત્યાં કોઈક મહેમાન આવીને મળે, અરે બાપુ તમે ભલામણ બહુ કરી, તમે હો બહુ કરી. કીધું બાપુ અમને મહાપુરુષોએ એવું સંતોએ શીખવાડ્યું છે કે નાના થઈને રહ્યો. કારણ કે આપણે આડે દિવસે ગૌશાળા પોદરા હારતા હોય, હે, ગૌશાળામાં પોદરા હારતા હોય એટલે કોઈ એવું લાગે નહીં. કારણ કે આ દેહરૂપી પિંજરાને, આ દેહરૂપી પિંજરાને માતમાં નથી બનાવવાનું. કારણ કે નકર તો તમે માનો, હવે આપણે દેહરૂપી પિંજરાને માતમાં બનાવી તો દેહરૂપી પિંજરું પછી કોઈને પાણી ભરી દે, હું તો માતમાં છું. હે, પણ આપણને સંતોએ એ અભિમાન મહાપુરુષોએ દયા કૃપા કરીને પ્રથમ ગળહૂતિના જ્ઞાનમાં જ પાયું છે. હે, ગળહૂતિના જ્ઞાનમાં જ પાયું છે. નહીતર અમુક હદે પછી માણસ સેવા નથી કરી શકતા. એટલે આજે જો જગ્યાધારીઓ માત્ર મોટી મોટી જગ્યામાં તમે તપાસ કરો, જે જગ્યાધારી ગાદીપતિ બને પછી એ જગ્યાધારીને, એ ગાદીપતિને પછી ભગવાનની આરતી ઉતારવાનો ટાઈમ નથી, પછી પૂજારી રાખે છે.